વડોદરા જિલ્લામાં વિવિધ મહત્વપૂર્ણ કાર્યક્રમો અને જાહેરાતો કરવામાં આવી છે. કુપોષણ મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત જિલ્લા પંચાયત ભવન ખાતે વર્ગ 1 અને 2ના અધિકારીઓ માટે તાલીમ સહ માર્ગદર્શન શિબિર યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર ડો. અનિલ ધામેલિયાએ કુપોષણ નિવારણને માત્ર સરકારી ફરજ નહીં પરંતુ સામાજિક જવાબદારી ગણાવી અધિકારીઓને આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લઈને બાળકો અને વાલીઓ સાથે સંવાદ સાધવા અનુરોધ કર્યો હતો. જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાએ પણ સંકલિત પ્રયાસોથી જિલ્લાને કુપોષણમુક્ત બનાવવા અપીલ કરી હતી. તે ઉપરાંત વડોદરા જિલ્લાના સરકારી શાળાઓમાં ફરજ બજાવતા 161 મુખ્ય શિક્ષકોને લાંબા સમયથી બાકી રહેલા એચટાટના હુકમપત્રો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એમ.આર. પાંડેના પ્રયાસોથી એનાયત કરવામાં આવ્યા. બીજી તરફ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે 11 માસ માટે કરાર આધારિત કાયદા સલાહકારની એક જગ્યા માટે અરજીઓ મંગાવવામાં આવી છે.